સુરતમાં એસઓજી પોલીસની ટીમે અઠવાના ભાગા તળાવ જનતા માર્કેટ પાસે સહારા માર્કેટના પહેલા માળે આવેલી ટાઈમ્સ વર્લ્ડ નામની દુકાનમાં રેડ કરી હતી. ત્યારે એસઓજી પોલીસના દરોડા દરમિયાન 2.88 લાખની સિગારેટના જથ્થા સાથે 2 શખ્સને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં એસઓજી પોલીસની અલગ અલગ ટીમ દ્વારા હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટ, ઈ સિગારેટ, ઈ હુક્કાનું વેચાણ કરતા પાનના ગલ્લા તેમજ ટોબેકો પ્રોડક્ટ્સ હોલસેલ દુકાનદારો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ દરમિયાન એસઓજી પોલીસની ટીમે અઠવાના ભાગા તળાવ જનતા માર્કેટ પાસે સહારા માર્કેટના પહેલા માળે આવેલી ટાઈમ્સ વર્લ્ડ નામની દુકાનમાં રેડ કરી હતી. ત્યારે એસઓજી પોલીસના દરોડા દરમિયાન 2.88 લાખની સિગારેટના જથ્થા સાથે 2 શખ્સને ઝડપી પાડ્યા હતા. પોલીસે ત્યાંથી 29 વર્ષીય અનસ યુસુફભાઈ ઘડિયાળી તેમજ 21 વર્ષીય અદનાન યુસુફભાઈ ઘડિયાળને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેની દુકાનમાંથી ગેરકાયદે રીતે વેચાણ કરવા રાખેલ અલગ અલગ કંપનીની કુલ 2.88 લાખની સિગારેટનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આ મામલે અઠવા પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.